मैं फेरी लीधो चूड़ो तारो रे हरी सोमलिया धनी अरे मारे धनी अनखीर नजर कोई बीजा ना बनी
દીકરી જયારે લગ્ન નું માગવા આવી મીરાબાઈ નું, મીરાએ કીધું કે લગ્ન એટલે હું સૈયરો સમજાવે એક બેન તમને પૈણવા આવશે, પછી તમારે હાથી પર બેહીને સાસરીમાં જવાનું. તો કે સાસરી એટલે કઈ? આવો પ્રશ્ન મીરા પૂછતી. પછી એના વિગત સમજાવે ત્યારે કહેશે કે આ ચોમડાના કોથળાને હું પૂજવા વાળી ન હોય, ચોમડાની પૂજા હું નહીં કરું, હું તો જાગતો નર સેવા માટે પેદા થઈશ. ઘણા સમજાયા, મીરા ના પાડે. ભગવાનની મૂર્તિ બગલમાં રાખીને ઊંઘી જાય. એક હંસ સંસારને છોટો લાગેલો નહોતો. જયારે લગ્નની તૈયારી થઈ, ચાર આવી, મીરાબાઈ પૂછે છે માને માં શું છે? કે રાણોજી તમને પૈણવા આવે છે. હે, હું તો પૈણી ગઈ છું.
જન્મ લીધો તે દાડેથી. એ મીરા આવી ગોંડી વાતો બંધ કરો. આપણે તો રાજપૂત છીએ, રજવાડું કહેવાય. આપણે તો સંસારની તમામ રીત કરવી પડે. તો કે તમારે કરવી હોય તો કરો. મેં તો સંસારની રીત કરી લીધી. આટલી બધી સાહેબી. અને સાહેબ મીરાબાઈ નું સ્વરૂપ કેવું હતું? રાંદલમાં જેવું હતું. કઈ કુડા કુબડા નહોતા, મંજીરા લઈને બેસી ગયેલા. ચંદ્રદેવ નું જેમ આખો સ્વરૂપ હોય ને કેવું મોઢું હોય એવું મોઢું મીરાબાઈ નું. એટલા સ્વરૂપવાન. એક ઘડી ભગવાન નું ભજન નહીં મિલે. વળાવાના થયા ત્યારે કીધું મારી કૃષ્ણની મૂર્તિ લાવો. અને એમાં